દક્ષિણના ભાગમાંથી કર્ણદેવ અને દેવળ દેવી આયા, ઉપર દિલ્હીથી કંઈક મલિક કાફુર આવ્યો, આ બાજુ પાછળ પાછળ પેલા સિંગણદેવનો ભાઈ ભાભી ભાભી કરતો આવ્યો ભીલમદેવ, આ બધા એક જગ્યાએ મિક્સ થઈ ગયા. હવે મલિક કાફુર નું કહેવાનું એમ થતું હતું, ભાઈ મને મારા સુલતાનનો ઓર્ડર છે કે ભાઈ આ બંને બાપ દીકરીને લઈને તું આવતો રહે. પેલો ભીલમદેવ કે ભાઈ કર્ણદેવને લઈ જા, પણ કે દેવળ દેવી મારા ભાઈએ બોલે એટલે એના માટે તો હું તમને લઈ જવા દઈશ નહીં. આમ કરીને કે જુઓ આ બંને જણા લડ્યા, ભીલમદેવ અને મલિક કાફુર. તો યુદ્ધ કોની વચ્ચે થયું ભાઈ? ભીલમદેવ અને મલિક કાફુર વચ્ચે. અને લેવા દેવા વગરનો ભીલમદેવ મૃત્યુ પામ્યો, મલિક કાફુર જીત્યો. હવે આ બધી જે વાત ચાલતી હતી ને એની વચ્ચે, એ બધી વાત વચ્ચે કે કર્ણદેવે તો બૂટની દોરી વાંકી દીધી ફીટ, અને મોકો જોઈ અને કર્ણદેવ ત્યાંથી પણ ભાગ્યો. પરંતુ દેવળ દેવી ભાઈ, દેવળ દેવી પકડાઈ ગયા, અને દેવળ દેવીને ક્યાંક મલિક કાફુર જે હતો એ દિલ્હી લાવ્યો. દેવળ દેવી જે હતો, દેવળ દેવી જે હતા એમને ક્યાંક મલિક કાફુર દિલ્હી લાવ્યો. ભાઈ જુઓ, દેવળ દેવીને દિલ્હીમાં લાવવામાં આવ્યા છે. કર્ણદેવ વાઘેલાના દીકરી દેવળ દેવી, એમને દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીની અંદર ક્યાંક અલાઉદ્દીન ખિલજીનો દીકરો જેનું નામ હતું ખિજરા ખાન, અલાઉદ્દીન ખિલજીનો દીકરો જેનું નામ હતું ખિજરા ખાન. આ ખિજરા ખાન જે હતા એમને ક્યાંક દેવળ દેવીને જોયા. અલાઉદ્દીન ખિલજીના દીકરા ખિજરા ખાને દેવળ દેવીને જોયા, અને એને પણ ક્યાંક લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો, અને એને પણ ક્યાંક દરબારની અંદર દેવળ દેવી માટે પ્રસ્તાવ મૂક્યો. હવે તમે જુઓ ભાઈ, હવે તમે પાછા વિચારતા હશો કે સાહેબ આટલા ટાઈમથી તમે ભણાવો, રૂપમતીથી લઈને ચાલુ કર્યું, હજુ સુધી કોઈનું પ્રપોઝલ એક્સેપ્ટ થયો નથી. પરંતુ જયારે આ ખિજરા ખાને દેવળ દેવીને પ્રસ્તાવ મૂક્યો ને એટલે બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હતું, બરાબર, ક્યોંકિ તુમ હી હો વાળું, જિંદગી તુમ હી હો વાળું. હવે આવું શું કામ કીધું મેં? તો દેવળ દેવી જે હતા, હવે એમની જોડે બીજો કોઈ રસ્તો નતો, એમને ક્યાંક ખિજરા ખાનને હા પાડી, અને દેવળ દેવી અને ખિજરા ખાનની પ્રેમ કહાની, એને આશિકી, આ ગીત ગાવાનું કારણ શું હતું? આશિકી પુસ્તકની અંદર ક્યાંક જોવા મળે છે. અને આશિકી પુસ્તક કોને લખી ભાઈ? તો કે અમીર ખુસરો. આશિકી પુસ્તક કોને લખી? અમીર ખુસરોએ. તો ભાઈ સૌથી પહેલી આશિકી તો હવે આવી, બરોબર, ક્યોંકि તુમ હી હો તું હી મેરી જિંદગી, એ બધું પછી આવ્યું. સૌથી પહેલી આશિકી કઈ હતી? અમીર ખુસરો વાળી, ખિજરા ખાન અને દેવળ દેવી.